નાસ્તો કરી લીધો ને તો આપણે છે ને એક મસ્ત બોટ જોવા મળી ગઈ છે. કેમ પણ મસ્ત ફેમિલી શાક બી કટિંગ મચ્છી આવી જવો તમે ઓરેડા મચ્છી એકદમ કે ડાય માછલી નો વિડિયો બનાવો. આ છે ડાય માછલી. હેલો મિત્રો, શુભ સવાર, ગુડ મોર્નિંગ. કેમ છો યુટ્યુબ ફેમિલી? તમે બધા મજામાં છે ને? મજામાં જ રહો. તો હમણાં છે ને આપણે વાઘું પડ્યું છે, એમાં ખાકી ને ખાકા ને એવું આવ્યું છે, તો હું તમને છે ને બતાવું. તમે બધા વિડીયોમાં છેડુંથી બિના રહેજો. મજા આવશે આ વિડીયોની અંદર, ફૂલે ફૂલ મજા આવશે. તો વિડીયોમાં છેડુંથી બિના રહે. ફાઇનલી અમારા કોરજીભાઈ કંઈક મચ્છી બતાવે તો તમે આને શું કહેવાય? અમે તો આને લાલો જો તમે આવો કંઈક લાલો હે મિત્રો. આના દાંત જો કેવા આવે, કરડી એટલે આપણે આને મારીને ખાઈ આપણને કરડી જાય ભૂકે નહીં આવે. મરી ગયો. ફાઇનલી આ મચ્છીને સામે ને મારી નાખી, કેમ કે આ છે ને કરડી દે. ફેમિલી આ કંઈક આપણે કવડો મોટો તો ખાગો આવ્યો, જીવ તો હે બાકી તમે ગળીમાં હલવાઈ ગયો હે. ફેમિલી આ કંઈક ખાગો આવ્યો, મોટો દવાર છે, અને બીજા તો છે ને નાના ખાગા જો જીવ તો કંઈક ઘટે નહીં એમ જો તાજો આવ્યો. બાકી આપણે ઓલા પણ એક ખાકી નાખી. તો હવે છે ને ફેમિલી આપણે આના કાંટા ભાંગી નાખી, કેમ કે આપણે લાગે નહીં એ માટે. તો આવી રીતે કંઈક કાંટા ભાંગવાના હોય, કાંઈ ઘટે નહીં હોય. બાકી કંઈ ઘટે જ નહીં. તો માછલામાં કાંઈ ન ઘટે ને કાંટા ને એવું આપણે ભાંગવાનું ચાલુ છે. તો ચાલો આપણે કાંટા બાટા બધું ભાંગી નાખીએ ફટાફટ. જો તમે જેવું તે જેવું તો હે. તમે અમારા કોરજીભાઈ છે ને નાડા ને એવું બધું હેરકું કરી રહ્યા છે, કેમ કે આપણે હમણાં લંગર નખાવાનું છે ફેમિલી. તો લંગર કેવી રીતે રાખીને તમને બધું બતાવી દો. તમે આ કંઈક લંગર છે આપણું, અત્યારે અહીંયા વાલ બાંધી રહ્યા છે ને આપણી તાર લઈને હાલી રહી છે. તો બાડી કેમ કોરજીભાઈ? આ આપણે દોરી બધું અત્યારે હેરકું કરીએ છીએ. આ છે મોટું લંગર, નાનું લંગર. તો આપણે છે ને નાનું લંગર નાખવાનું છે, કેમ કે આ ઉપાડવામાં સારું પડે, તરત ઉપડી જાય. એટલે તો આપણે આ પતલી દોરી બાંધી દો. તલાણું બલાણું હોય ને તો આપણે દોરી તોડીને કાઢી શકીએ. કેમ ગુરજીભાઈ? મોટો લંગર છે, નીકળે નહીં, નાડું ન તૂટે. નાડું ન તૂટે એટલે નીકળીને આપણે છે ને પતલી રચ્ચી બાંધી હાવ. ફાઇનલી તરત તમે આપણો સવારનો નાસ્તો બની રહ્યો છે. અમારે લવજીભાઈ મોરસ નાખે છે. આપણે દૂધ કાઢવાનું છે એક જણા, પછી આપણે ભાઈ ચા બનાવવાનું છે. આપણે મોરસ લેવાની આ ડબલા નાખી દઈએ. આપણે છે ને ચા બનાવી નાખીએ. એટલે આપણે ચા બની ગઈ છે. તો તમે છે ને આપણે ચા ગાળી લઈ અને નાસ્તો કરી લઈ દો. તમે લુખા ખાવાનું મન ન થાય તો તમે કોઈ આપી દે. આપણે નાસ્તો કરી લઈ. ફાઇનલી ફેમિલી અત્યારે આપણે નાસ્તો કરી લીધો ને તો આપણે છે ને એક મસ્ત બોટ જોવા મળી ગઈ છે. એ જો તમે એક ઓલા મુકાવી રહ્યા છે, એનું એક તણું આ બધું છે. જો તમે એક બોટ પણ ઓલા પણ તમે આવી રીતે કંઈક છે ને કામ કરી રહ્યા છે. જો તમે અને ફેમિલી આપણા મોબાઈલમાં કંઈ ચાર્જિંગ પણ લાટ નથી, ખાલી 3% ચાર્જિંગ છે. તો આપણે શૂટ કરવાનું ચાલુ છે, કેમ કે તમને આવું કંઈક નવીન વસ્તુ બતાવી રાખીએ એટલે તમને મજા આવ્યા કરે જોવાની પણ. તો તમે આવી રીતે કંઈક કામ કરે છે ફેમિલી. આમાં કેટલા તો મેમ્બરો છે, તો તમે આમાં કેટલું બધું તો શાક આવતું છે, આપણે જોવાની પણ મજા આવે. ફેમિલી અત્યારે આપણે છે ને વાઘું ઉપાડ્યું છે, એમાં એટલું કાંક શાક આવ્યું છે. આપણે ખાગા ને એવું બધું આવ્યું છે. ફેમિલી જીવતા ઘટે નહીં બાકી ખાગામાં ડેન્જર. કેમ પણ એક નંબર. તો મિત્રો આ છે મગરું. તમે આવું કંઈક ફેમિલી એક મગરું આવ્યું છે, આપણે કંઈ ઘટે નહીં આવું. ફાઇનલી 6 વાગી જાય છે. ત્યારે આપણે છે ને સાંજનું જમવાનું બનાવવાનું છે. તે આપણે છે ને ગુમલા કટિંગ થાય છે, ને આમાં 2-3 પાપલેટ છે. ત્યારે આપણે ગુમલા કટિંગ કરવાનું ચાલુ છે. બતક ઉડે છે, તો તમે આપણે છે ને બધું સારો ને એવું ફગાવીને ખાવા આવે. તો તમે આમાં છે ને ફગાવ્યું જો આ બતક છે ને ખાવાય ઈ છે ને બુડી ગયું ને તી નો ખાય ઈ કી એટલે છે ને વી જી બતક. આમાં કેટલી તો બતકો ઉડે. તો અહીં ફગાવ્યું જો લીન વી જી બતક. તમે આપણે છે ને પાપલેટ સારી થઈ રહી છે. આવી છે ને પાપલેટને સારી કરવાની હોય અને પીસળ છે ને આપણે બધું કાપી નાખીએ. તમે આવી રીતે છે ને આને કાપવાની હોય.
પછી આપણે એમાં સારો કાઢવાનો આવી રીતે. હવે આપણે બધી મેથી છે ને ફટાફટ હારી કરી નાખીએ, પછી આપણે જમવાનું બનાવી નાખીએ. તેલ નાખી દીધું છે ને આપણે ફેમિલી ડુંગળી પકાવી નાખીએ, મરચું પેલી છે ને હળદર બળદર બધું પકાવી નાખ્યું. અને આપણે શાક નાખવાનો સમય થઈ ગયો છે ને આ કટિંગ કર્યું છે આવું કંઈક મસ્ત શાક નાખી દઈએ. તમે આપણે છે ને શાક નાખી દીધું મસ્ત પાણી નાખી દઈએ. કેમ પણ મસ્ત ફેમિલી શાક બીજું ઘટે જ નહીં. ફાઇનલી તાર છે ને આપણું મસ્ત શાક પાકવા મળ્યું છે. આપણે પાણી બધું નાખી દીધું. આપણે સીબું ઢાંકી દઈએ. હવે ગરમ મસાલો નાખી દઈએ. ગરમ મસાલો નાખી દીધો, કોકો નાખી દઈએ. મસ્ત છે ને શાક સડી રહ્યું છે. તો ફાઇનલી છે ને આપણું શાક બની ગયું છે. તમે આપણે છે ને ભાંગીને શાક બનાવ્યું છે, કંઈ ઘટે નહીં એમ. છે ને આ ઘરેથી ઘઉંની રોટલી લાવેલા છે. જોવો તમે જમવાનું બનાવ્યું તારે લીલા ગુંબળાનું શાક ને પાપલેટનું. પછી ને આપણે જમી લઈએ. ફાઇનલી છે ને ફેમિલી ઘરે આવી જાય ને માલમાં તો તમે કાટી પાપલેટ અને મગરા અને તો તમે એટલા કંઈ ગુમ લાવ્યા છે. અને આમાં પણ મગર ને એવું બધું નાખ્યું હોય તો એટલે જો તમે આ બે નાન્યું ખાઈ ગયું. ફેમિલી એક નવીન મચ્છી આવી જુઓ તમે, ઓરેડા મચ્છી. ને આવડે બધા છે ને છોકરા જોવા આવ્યા ને આવડે છે ને માછ લગાવીને મજા આવે. મરી ગયેલી કઈશ લેવી એ રીતે તમે પાપલેટ ને બધું આવેલું છે. કાટીને બાટીને ખાગી જો તમે કઈ ઘટે જ નહીં. આ છે વરાડું કિંજલ જોવાય છે કા મેં છે ને બે ખાઈ ગયું નહીં. ને તો તમે આ છે ને ફેમિલી ભીમ ટપાયેલું કઈ ઘટે નહીં એમ છે. તો તમે મગરો ને પાપલેટ બધી છે ને શાકનું ધાન રાખે છે. અહીં જુઓ તમે ફેમિલી કહેતા કે ડાય માછલીનો વિડીયો બનાવો. આ છે ડાય માછલી. તો તમે કારક આવે એ પણ નાની આવે. તો તમે ડાય માછલી છે ફેમિલી મગરા એવું બધું છે. આ વરેલા છે તમે નાની ખાગીને મોટી ખાગીને બધું આવેલું મિક્સમાં. ફાઇનલી છે ને અમારા મધા છે ને બધા માલ છે ને બરફમાં નાખવા મળે છે. કેમ કે બરફમાં નાખી દે એટલે છે ને શાક બગડે નહીં. તો તમે આવી રીતે કંઈક બરફમાં નાખે તો તમે તગારામાં બધું શાક છે ગુમલાને બધું છે ને બરફમાં નાખી દઈ. ને ગુમલા તો છે ને પછી અહીં છે ને ફૂંકવી દેવાનું. તો તમે આ માંડવો છે ને એમાં. તો ફાઇનલી ફેમિલી આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીશું. કેમ કે આપણે મળશું બીજા વિડીયોમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.